નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા ધોરણ 10નું પરિણામ 78.38%। છેલ્લા 3 વર્ષમાં સૌથી ઊંચો આંક 1582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામો બાદ આજે બુધવારે ધોરણ 10 SSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા શહેર અને જિલ્લાનું સરેરાશ પરિણામ 78.38% નોંધાયું છે। ગત વર્ષોની સરખામણી આ વર્ષે વડોદરાના પરિણામમાં આંશિક સુધારો જોવા મળ્યો છે। વર્ષ 2024માં વડોદરાનું પરિણામ 77.20% અને વર્ષ 2025માં 76.5% નોંધાયું હતું, જેની સામે આ વર્ષે પરિણામનો ગ્રાફ ઊંચો ગયો છે। વડોદરાના આંકડાકીય વિગતો જોઈએ તો વડોદરા જિલ્લામાંથી આ વર્ષે કુલ 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ વર્ષે વિદ્યાર્થીઓએ ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે, જેમાં શહેરના કુલ 1,582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી છે। કેન્દ્રવાર પરિણામમાં વરણામાં અવ્વલ વડોદરા જિલ્લાના વિવિધ કેન્દ્રોમાં પરિણામ પર નજર કરીએ તો સૌથી વધુ પરિણામ વરણામાં કેન્દ્ર 94.67% સાથે જિલ્લામાં પ્રથમ રહ્યું છે। શહેરી વિસ્તારો મક્કરપુરા 89.67%, વાસણા 88.99%, કારેલીબાગ 87.58%, અલકાપુરી 86.40% અને સમા 86.7% જેવા કેન્દ્રોમાં ઊંચું પરિણામ જોવા મળ્યું છે। સૌથી ઓછું પરિણામ સાવલી કેન્દ્રમાં સૌથી ઓછું 63.4% પરિણામ નોંધાયું છે। ઉપરાંત છાણી 65.95% અને વાઘોડિયા 67.58% કેન્દ્રોમાં પણ પરિણામ નીચું રહ્યું છે। સમગ્ર રાજ્યમાં કુલ 7,69,993 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 7,56,392 ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યનું કુલ પરિણામ 83.86% જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રિપીટર ઉમેદવારોનું પરિણામ 33.53% અને GSOS ઉમેદવારનું પરિણામ 28.22% નોંધાયું છે। નાસીપાસ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તક। જે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર અનુત્તીર્ણ થયા છે અથવા ઇચ્છિત પરિણામ મેળવી શક્યા નથી, તેમને હતાશા થવાની જરૂર નથી। બોર્ડ દ્વારા આગામી જૂન 2026માં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। આ પરીક્ષા માટેના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી શાળા મારફતે ઓનલાઈન ભરી શકાશે। મહત્વનું છે કે કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ તેમણે પણ પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરિયાત રહેશે। માર્ચ 2026નું ધોરણ 10નું પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓનો વાલી ઘણા બધા ઉત્સાહિત છે, કારણ કે આજે પરિણામ સારાનું પણ બહુ સારું છે અને વિદ્યાર્થીઓનું ઘણું સારું આવ્યું છે। તો આવા સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને સાથે સાથે એક મેસેજ આપવા માગું છું કે આ પરિણામ એ અંતિમ પરિણામ નથી। જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા એમને ગભરાવાની કે ડરવાની જરૂર નથી। બોર્ડ તરફથી 12મી જૂનથી ફરીથી બોર્ડ પરીક્ષા લેવા જઈ રહી છે। બધા વિષયની આપ ફરીથી પરીક્ષા આપવા માગો તો પણ આપ આપી શકો છો। બસ તૈયારી કરો, સફળતા તમને મળવાની જ છે। પંચાલ છે અને મેં 3 થી 4 કલાક અભ્યાસ કરતી હતી અને મારા પેરેન્ટ્સના સપોર્ટથી અને મેઇન તો છે સ્કૂલની ફેકલ્ટીના સપોર્ટથી પણ સ્ટડીઝમાં સારો સપોર્ટ રહ્યો છે અને મારા 96.66 PR છે। આગળ મેં સાયન્સમાં B ગ્રુપ કરવાની છું। પ્રિયાંશી પંચાલ। मैं रोजे स्कूल जाती थी तो एम वाँचती थी, ट्यूशन में वाँचती थी और एमने तो 3 થી 4 કલાક वाँचती थी। सायन्स 12 GB ग्रुप 3 થી 4 घरे और स्कूल ट्यूशन अलग। कृति मेहता।